હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ 24માં. તો આજે બરોડાનું ખૂબ જ પ્રખ્યાત એવું સ્ટ્રીટ ફૂડ આપણે બનાવીશું, જે એનું નામ છે સેવસળ, જેની સ્પેશિયલ તરીને લીધે વધારે ટેસ્ટી બને છે. તો આજે આપણે ઘરે જ બનાવીશું. તો એના માટે અહીં મેં 250 ગ્રામ જેટલા સૂકા લીલા વટાણા લીધા છે. અહીં તમે સફેદ વટાણા પણ લઈ શકો છો. તો એને 2 થી 3 વાર ધોઈ અને મેં અંદર પાણી રેડી અને એને 5 મિનિટ માટે ગેસ ઉપર ઉકાળી લીધો છે. તો આ રીતે પણ તમે પલાળી શકો છો અને એમને પણ તમે ગરમ પાણીમાં પલાળી દેશો તો પણ ચાલશે. તો એને મેં 5 થી 7 કલાક માટે પલાળી રાખ્યા છે. તો અહીં આપણે 1 થી 1.5 ઇંચ આદું, 2 થી 3 તીખા મરચાં લીધા છે મેં સુરતી, અને 2 ડુંગળી લીધી છે મીડિયમ સાઇઝની, અને 2 ટામેટાં લીધા છે. સાથે 1 ચમચી લસણની ચટણી પણ લીધી છે. તો લસણની ચટણીનો યુઝ આપણે જે એની સ્પેશિયલ તરી બનાવવા માટે કરીશું. તો સેવસરમાં એડ કરવા માટે અહીં 4 થી 5 મેં લસણની કળી લીધી છે. તો આપણે મરચાં, આદું, લસણ અને ડુંગળી એ ચારેયને આપણે મિક્સીની અંદર અધકચરું વાટી લઈશું. તો આ મસાલો આપણે સેવસર બનાવવા માટે યુઝ કરીશું, અને થોડો મસાલો આપણે તરી માટે પણ યુઝ કરીશું. તો આપણે બધી જ વસ્તુને એકસાથે અધકચરું વાટી લઈશું. તો જે તીખા મરચાં છે, જે સુરતી મરચાં એ ખૂબ જ તીખા હોય છે, એટલે મેં 3 નંગ લીધા છે. તો આ રીતે અધકચરું વાટી દીધું છે. અને આપણે ટામેટાં છે એને પણ આપણે આ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું મિક્સીમાં. તો એની થોડી પેસ્ટ પણ બની જશે તો પણ વાંધો નહીં. તો અહીં ટામેટાં પણ રેડી છે આપણા ક્રશ થઈને. તો ફ્રેન્ડ્સ, અહીં મારો થોડો વિડીયો સ્કીપ થઈ ગયો છે. તો મેં વટાણાને બાફી લીધા છે 5 થી 7 સીટી વગાડીને, અને સાથે 1 બટાકો પણ અંદર એડ કરી દીધો છે. તો આપણા વટાણા સરસ રીતે બફાઈ ગયા છે. તો અહીં હવે આપણે તરી બનાવીશું. તો તરી માટે અહીં મેં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ થોડું વધારે જ લેવાનું છે આપણે, અને એકદમ સ્લો ગેસ પર આપણે એને રાખવાનું છે. અને એમાં આપણે જે ચટણી છે લસણની, એને આપણે અંદર એડ કરી દેવાની છે. અને થોડી સંતળાય થોડી, એટલે એની અંદર જે આપણે ડુંગળી ને આદુ મરચાંવાળો જે મસાલો બનાવ્યો છે એને 1 ચમચી આપણે અંદર એડ કરી દઈશું. તો અહીં આપણે ચપટી મીઠું એડ કરી દઈશું, જેથી આપણે જે ડુંગળી છે, ટામેટાં એ બધું સારી રીતે ચડી જાય. તો અહીં આપણે જે ટામેટાને ક્રશ કર્યા છે એને મેં 2 થી 3 ચમચી જેટલા અંદર એડ કર્યા છે. અને હવે એને સરસ રીતે સાંતળીશું. અને અહીં મેં 1 ચમચી મેં સેવસળનો મસાલો લીધો છે. તમે ગરમ મસાલો પણ યુઝ કરી શકો છો. 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી છે. 1 ચમચી ભરીને મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. એ જ રીતે 1/4 ચમચી જેટલું મેં તીખું મરચું એડ કર્યું છે, અને 1 ચમચી મેં ધાણા જીરું એડ કર્યું છે. તો આ બધી જ વસ્તુઓને આપણે અંદર સારી રીતે મિક્સ કરીશું અને એને ચડવા દઈશું. તો ટામેટાં એડ કર્યા પછી તરત જ આ બધા મસાલા એડ કરી દેવાના, એટલે ટામેટાના પાણીની સાથે મસાલા ચડી જશે, નહીં તો તમારા મસાલા બળી જશે. તો આ રીતે થોડી વાર એને થવા દઈશું. તો આ રીતે થોડું તેલ છૂટું પડે એટલે આપણે અંદર થોડું પાણી એડ કરીશું, અને મસાલાને સારી રીતે કૂક થવા દઈશું. તો હવે જે પાણી ટામેટાના ભાગનું આપણે થોડું મીઠું એડ કરી દઈશું. તો આપણી સરસ ગ્રેવી રેડી થવાની તૈયારીમાં છે. તો એને ઉકળવા દેવાની છે, અને તેલ ઉપર આવે એટલે સમજી જવાનું કે આપણી તરી રેડી છે. તો એકદમ સરસ આપણી તરી બનીને રેડી છે. તો હવે આપણે સેવસર બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તો અહીં જે કુકરમાં મેં વટાણા બાફ્યા છે, એ કુકરની જે સીટી છે એની અંદરની સાઈડે, નીચેની સાઈડ અને કુકરના ઢાંકણાની અંદરની સાઈડે પણ મેં તેલ લગાવ્યું છે, ને રીંગમાં પણ તેલ લગાવ્યું હતું, એટલે બિલકુલ જ ઉભરાયું નથી. તો આ રીતે આપણા બટાકા ચડી ગયા છે. તો બટાકાને આપણે કાઢી લઈશું, અને જે એની અંદર આપણે જે પાણીનો યુઝ કરવાનો છે એ ગરમ પાણીનો જ યુઝ કરવાનો છે. તો અહીં મેં 1 થી 2 લોટા જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે સાઈડમાં, અને તપેલીની અંદર 3 થી 4 ચમચી જેટલું મેં તેલ લીધું છે. તો એ સિંગ તેલ લીધું છે મેં. એની અંદર જે આપણે ડુંગળી, મરચાં, આદું અને લસણની જે ક્રશ કરેલો મસાલો છે એને એડ કરીશું અને એને સાંતળીશું. તો એ મને થોડું તેલ ઓછું લાગે છે, તો મેં 1 ચમચી વધારે એડ કરી દીધું છે.
તો હવે એને સ્લો ગેસ પર આપણે થોડું ચડવા દઈશું અને ચડી જાય, થોડું તેલ છૂટું પડે એટલે આપણે અંદર ટામેટાની પેસ્ટ બનાવી છે એને પણ એડ કરી દઈશું અને હવે આપણે એને થવા દઈશું. તો અહીં જે ગરમ મસાલો છે એ એડ કર્યો છે, 2 ચમચી ધાણા જીરું, અહીં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું અને સાથે અને આ તીખું મરચું છે 1 ચમચી મેં એડ કર્યું છે. સાથે થોડું મીઠું એડ કરી દઈશું એટલે ટામેટાં ઝડપથી ચડી જાય. તો આ બધી જ વસ્તુને આપણે સ્લો ગેસ પર ચડવા દઈશું. તો લગભગ ચડી ગઈ છે. તો હવે આપણે એની અંદર જે બટાકો છે એ બટાકા છે એને આપણે એડ કરી દઈશું આ રીતે હાથથી ક્રશ કરીને, અને થોડું પાણી એડ કરીશું જેથી આપણા મસાલા છે એ સારી રીતે ચડી જાય અને સારી રીતે આપણો બધો જ મસાલો કૂક થઈને તેલ છૂટું પડે. ત્યારબાદ આપણે એની અંદર વટાણા એડ કરીશું. તો ઓલમોસ્ટ આપણો જે મસાલો છે, ગ્રેવી છે એ થઈ ગઈ છે અને તમે જોઈ રહ્યા છો તેલ પણ છૂટું પડી રહ્યું છે. તો આ સ્ટેજ પર હવે આપણે એની અંદર જે વટાણા છે બાફેલા એને અંદર એડ કરી દઈશું. તો તમારા વટાણા સરસ રીતે બફેલા હશે તો તમારો રગડો સરસ બનશે, મતલબ કે ઉસળ સરસ બનશે. તો અહીં આપણે ગરમ પાણી કરેલું છે જે એને આપણે અંદર એડ કરીશું અને તમે તમારી રીતે ચેક કરી લેવાનું કે કેટલા પાણીની જરૂર છે. એ રીતે તમારે અંદર પાણી એડ કરવાનું, કેમકે આપણે સેવસળને ઉકાળવાનું છે. તો એ ઉકળશે એટલે પાણી બળી જશે અને જેમ જેમ ઠંડુ થશે એમ એ થીક થતું જશે. તો રગડાને આપણે 10 થી 12 મિનિટ માટે ઉકાળીશું સ્લો ગેસ પર, જેથી વધુને વધુ ટેસ્ટી જશે. જેમ ઉકાળશો એમ વધારે ટેસ્ટી બનશે. તો મારો રગડો બનીને રેડી છે. તો હવે આપણે એને સર્વ કરીશું. તો અહીં મેં જે રગડો છે એને તરી, જે આપણે પાવ આવે છે એ અને ડુંગળીને સલાડ સાથે એને સર્વ કર્યો છે. તો તમને કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો, અને રેસીપી સારી લાગી હોય તો જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. તો અહીં જે સેવ છે, તરી છે, ડુંગળીનું સલાડ છે એને લીધે રગડો એકદમ ટેસ્ટી લાગે છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો રગડો બનીને રેડી છે. તો રેસીપી જોવા બદલ થેન્ક યુ. રાધે રાધે.